વિસનગરના સરદાર માર્કેટમાં સામે ભોંયરામાં અચાનક લાગી આગ. ફાયર ફાઇટરોએ મોટી હોનારત ટાળી વિસનગર શહેરના સરદાર માર્કેટ ટાઉનહોલની બિલકુલ સામે આવેલી માર્કેટમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના નીચેના ભાગમાં આવેલા ભોંયરામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી, જેના પગલે આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, માર્કેટના ભોંયરામાં બેઝમેન્ટ કચરો અને નકામો સામાન પડ્યો હતો. કોઈ અજ્ઞાત કારણોસર આ કચરામાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું ભોંયરું ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું હતું. માર્કેટ જેવો ગીચ વિસ્તાર હોવાથી આગ વધુ પ્રસરે તે પહેલા લોકોએ તુરંત ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વિસનગર ફાયર વિભાગના ઇન્સ્પેક્ટર જયેશ પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ એટલી તીવ્ર હતી કે તેની ઝપેટમાં આવતા નજીકની એક દુકાનમાં રહેલા સામાનને થોડું નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે, ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ બાજુની અન્ય દુકાનોમાં પ્રસરે તે પહેલાં જ તેને બુઝાવી દેવામાં આવી હતી, જેનાથી મોટી જાનહાનિ કે મોટી માલહાનિ ટળી હતી. આગની આ ઘટના અંગે ફાયર ઇન્સ્પેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, ભોંયરામાં પડેલા કચરામાં આગ લાગી હતી, પરંતુ તે કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે છે, જેની તપાસ કરવામાં આવશે. હાલ પૂરતી પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.